હેલો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે તારીખ 15/2/2025નું એકમ કસોટીનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર લઈને આવી ગયા છે, જેનો વિષય રહેશે મેથ્સ એટલે કે ગણિત, જેના કુલ ગુણ રહેશે 25 અને સમય રહેશે 1 કલાકનો. આ સંપૂર્ણ પ્રશ્નપત્રને આપણે સોલ્યુશન સાથે જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો ચાલો માળખા તરફ આગળ વધીએ. જેમાંનો પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો, જેના કુલ ગુણ રહેશે 5. પ્રશ્ન 2 છે, ખાલી જગ્યા પૂરો, જેના કુલ ગુણ રહેશે 5. પ્રશ્ન 3 છે, ખરા ખોટા, જેના કુલ ગુણ રહેશે 5. પ્રશ્ન 4 છે, માંગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ ગુણ રહેશે 3. પ્રશ્ન 5 છે, માંગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ ગુણ રહેશે 3. પ્રશ્ન 6 છે, દાખલા ગણો, જેના કુલ ગુણ રહેશે 4. હવે આપણે સોલ્યુશન તરફ આગળ વધી રહ્યા છીએ. જો તમારે આ સોલ્યુશનની સંપૂર્ણ પીડીએફ જોઈતી હોય તો આજે પ્લે સ્ટોર પરથી આપણું એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો અને આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો. તો ચાલો સોલ્યુશન તરફ આગળ વધીએ. તો અહીંથી આપણું સોલ્યુશન સ્ટાર્ટ થાય છે. જેમાંનો પ્રશ્ન 1 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો, જેના કુલ ગુણ રહેશે 5. જેમાંનો પ્રશ્ન 1 છે, 1 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર. એ 0.001, બી 0.01, સી 0.1 કે ડી 100. જવાબ છે બી 0.001. પ્રશ્ન 2 છે, હાથ રૂમાલનું ક્ષેત્રફળ ખાલી જગ્યામાં એકમમાં કરશો. એ ચોરસ સેન્ટીમીટર, બી ચો મીટર, સી ચો કિમી કે ડી ચો મીમી. જવાબ છે એ ચોરસ સેન્ટીમીટર. પ્રશ્ન 3 છે, 9 મીમી બરાબર કેટલા સેન્ટીમીટર થાય? એ 9 સેન્ટીમીટર, બી 0.9 સેન્ટીમીટર, સી 0.09 સેન્ટીમીટર કે ડી 90 સેન્ટીમીટર. જવાબ છે 0.9 સેન્ટીમીટર. પ્રશ્ન 4 છે, એક વર્ગખંડની લંબાઈ 8 મીટર છે અને પહોળાઈ 10 મીટર છે. તેના ભૂંયતળિયે લાદી બેસાડવાની છે, તો 1 મીટરની લંબાઈ ધરાવતી કેટલી લાદીઓ જોઈશે? એ 18, બી 80, સી 40 કે ડી 85. જવાબ છે બી. પ્રશ્ન 5 છે, એક પૈસો એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે? એ 1/10, બી 1/50, સી 1/100 કે ડી 10. જવાબ છે સી 1/100. પ્રશ્ન 2 છે, ખાલી જગ્યાઓ પૂરો, જેના કુલ ગુણ રહેશે 5. જેમાંનો પ્રશ્ન 6 છે, 1 સેન્ટીમીટર એ 1 મીટરનો ખાલી જગ્યામાં ભાગ છે. એ 100મો. તેનો જવાબ છે 100. પ્રશ્ન 7 છે, 227 રૂપિયા બરાબર ખાલી જગ્યા પૈસા, તો તેનો જવાબ રહેશે 22,700. પ્રશ્ન 8 છે, લંબચોરસની પરિમિતિ બરાબર ખાલી જગ્યા, તો તેનો જવાબ રહેશે 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. પ્રશ્ન 9 છે, 8/10 મીમી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. જવાબ રહેશે 0.08 સેન્ટીમીટર. પ્રશ્ન 10 છે, કોઈપણ બંધ આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાના માપને ખાલી જગ્યા કહેવાય, તો તેને ક્ષેત્રફળ કહેવાય. પ્રશ્ન 3 છે, ખરા ખોટા, જેના કુલ ગુણ રહેશે 5. જેમાંનો પ્રશ્ન 11 છે, 2 સેન્ટીમીટર 2 મીમી બરાબર 22 મીમી. જવાબ છે ખરું. પ્રશ્ન 12 છે, પરિમિતિ બરાબર લંબાઈ પ્લસ પહોળાઈ ભાગ્યા 2 પણ લખી શકાય. જવાબ છે ખોટું. પ્રશ્ન 13 છે, 0.2 સેન્ટીમીટરને 1 સેન્ટીમીટરના 10મા ભાગમાંથી 2 ભાગ જેટલું કહી શકાય. જવાબ છે ખરું. પ્રશ્ન 14 છે, કોઈપણ શહેરના ક્ષેત્રફળને ચો કિમીમાં દર્શાવવું સરળ બને છે. જવાબ છે ખરું. પ્રશ્ન 15 છે, ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. જવાબ છે ખરું. પ્રશ્ન 4 છે, માંગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ ગુણ રહેશે 3. જેમાંનો પ્રશ્ન 16 છે, પરિમિતિના એકમો જણાવો, તો પરિમિતિના એકમો છે સેમી અને મીટર. પ્રશ્ન 17 છે, લંબચોરસનું ક્ષેત્રફળ શોધો, તો લંબચોરસની લંબાઈ છે 25 મીટર અને પહોળાઈ છે 5 મીટર. તો જવાબમાં જોઈએ, લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો તેની લંબાઈ છે 25 મીટર અને પહોળાઈ છે 5 મીટર. તેનો ગુણાકાર કરતા જવાબ મળે છે 125 ચોરસ મીટર. પ્રશ્ન 18 છે, ચોરસનું ક્ષેત્રફળ શોધો, તેની લંબાઈ છે 5.7 મીટર. તો જવાબમાં જોઈએ, લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકતા લંબાઈ ગુણ્યા લંબાઈ, તો તેની લંબાઈ છે 5.7 મીટર ગુણ્યા 5.7 મીટર. તેનો ગુણાકાર કરતા જવાબ મળે છે 32.49 ચોરસ મીટર. પ્રશ્ન 5 છે, માંગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ ગુણ રહેશે 3. જેમાં પ્રશ્ન 19 છે, એનકે વિદ્યાલયના ધોરણ 5માં કુલ 100 વિદ્યાર્થીઓની શાળા છૂટ્યા પછીના સમયની વિવિધ પ્રવૃત્તિઓ વિશે આ માહિતી આપેલ છે. તેના પરથી પ્રશ્નોના જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કોષ્ટક આપેલ છે, જેમાં પ્રવૃત્તિ અને સંખ્યાનું કોષ્ટક છે, માહિતી આપેલ છે. તેના પરથી પ્રશ્નો આપેલા છે. જેમાં પ્રશ્ન પહેલો છે, કઈ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ સૌથી વધુ પસંદ કરે છે? તો આપણે સંખ્યા જોતા ટીવી જોવામાં 50 વિદ્યાર્થીઓની સંખ્યા છે, તો જવાબ રહેશે ટીવી જોવાની. પ્રશ્ન બીજો છે, ક્રિકેટ રમવા વિદ્યાર્થીઓની સંખ્યા ખાલી જગ્યા છે, તો ક્રિકેટ રમવામાં જોઈએ તો 10 વિદ્યાર્થીઓ છે. પ્રશ્ન 3 છે, કઈ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ સૌથી ઓછી પસંદ કરે છે? તો ચિત્ર દોરવામાં ખાલી 5 જ છે, તો ચિત્ર દોરવાની પ્રવૃત્તિ. પ્રશ્ન 6 છે, દાખલાઓ ગણો, જેના કુલ ગુણ રહેશે 4. જેમાંનો પ્રશ્ન 20 છે, લંબચોરસ મેદાનની લંબાઈ 52.5 મીટર અને પહોળાઈ છે 40 મીટર. તો આ મેદાનની ફરતે એક તાર વીંટાળવા માટે કેટલા લાંબો તાર જોઈશે? તો તેના જવાબ તરફ આગળ વધતા લંબચોરસ મેદાનની લંબાઈ છે 52.5 મીટર અને પહોળાઈ છે 40 મીટર. તો લંબચોરસના મેદાનની પરિમિતિનું સૂત્ર મૂકતા 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ, તો 2 ગુણ્યા તેની લંબાઈ છે 52.5 મીટર અને પહોળાઈ છે 40 મીટર. તો બંનેનો સરવાળો કરતા 2 ગુણ્યા 92.5 મીટર અને
92.5 ગુણ્યા 2 કરતાં જવાબ મળે છે 185 મીટર. આથી મેદાનની ફરતે એક તાર વીંટાળવા 185 મીટર લાંબો તાર જોઈશે. પ્રશ્ન 21 નીચે આપેલા આકારોની જોડીઓનું કોનું ક્ષેત્રફળ વધારે છે શોધો અને લખો. જેમાં એ આકારનું જોઈતા તેની એક લંબાઈ છે 8 સેન્ટીમીટર અને પહોળાઈ છે 5 સેન્ટીમીટર. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકતા ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ છે 8 સેન્ટીમીટર, પહોળાઈ છે 5 સેન્ટીમીટર. તેનો ગુણાકાર કરતા જવાબ મળે છે 40 ચોરસ સેન્ટીમીટર. આકાર બીનું ક્ષેત્રફળ શોધતા તેના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તેની લંબાઈ છે 9 સેન્ટીમીટર અને પહોળાઈ છે 4 સેન્ટીમીટર. તો તેનો ગુણાકાર કરતા જવાબ મળે છે 36 ચોરસ સેન્ટીમીટર. તો આથી આપણે કહી શકીએ કે એનું ક્ષેત્રફળ વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા સોલ્યુશનનો અંત આવે છે. જો તમારે સોલ્યુશનની સંપૂર્ણ PDF જોઈતી હોય તો આજે જ પ્લે સ્ટોર પરથી આપણું એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે યુટ્યુબ પર આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.